એકવાર સુરત જવાનું થયું અને તાપીનું દર્શન કર્યું. એ નિમિત્તે લખાયેલું આ કાવ્ય છે તાપીના જર. આ ક્ષણવારમાં ક્યાં ગઈ તાપીના જર પર પ્રતિબિંબાતી આકૃતિ, અને ક્યાં ઓગળી ગયો હુંફાળો સૂરજ. જળની લહેર પાછા પગલે ક્યાં જઈ રહી છે? નજર એને સ્પર્શતા કેમ ફેરવાઈ ગઈ છે તરસમાં? અચાનક કોણ ફંગોરી રહ્યું છે મને તાપીના જળથી દૂર દૂર દૂર, ને તોય હું કેમ પાછો વળી રહ્યો છું ત્યાંનો ત્યાં. એકવાર અરવલ્લીના ડુંગરો પાસેથી પસાર થવાનું થયું. કોતરોમાંથી વાંકા ચૂંકા રસ્તાથી મારી ગાડી પસાર થઈ રહી હતી અને હું પાછો ફરીને અરવલ્લીના ડુંગરોને જોતો હતો. દરેક અનુભૂતિ આપણને ક્યારેક અતીતમાં લઈ જાય છે. આ કાવ્ય એવા અતીતનું છે. કાવ્યનું શીર્ષક છે મારી જેમ. ના પાડી હતી, ચોખ્ખી ના પાડી હતી અરવલ્લીના ડુંગરોને. જાણે હું અરવલ્લીના ડુંગરો જોડે વાત કરતો હોઉં એવી આ પહેલી પંક્તિ છે. ના પાડી હતી, ચોખ્ખી ના પાડી હતી અરવલ્લીના ડુંગરોને, છતાંય સતત 7 કલાક સુધી પૂછ્યા કરી બસ એક જ વાત. એને શું કહું? હવે મારી મનસ્થિતિ છે. 97ની સાલ તો પારીઓ બનીને ખોડાઈ ગઈ છે મારી મનસીમમાં, અને મારી વાર્તા ડિસેમ્બરમાં નળ સરોવરે આવેલા કોઈ અજાણ્યા પક્ષીની જેમ સ્થળાંતર કરી ગઈ છે. 97ની સાલનો સંદર્ભ છે, અને એ સંદર્ભ સાથે ડિસેમ્બરમાં નળ સરોવરમાં આવતા પક્ષીઓ જેમ ડિસેમ્બર પતઈને ચાલ્યું જાય છે તેમ, અને મારી વાર્તા ડિસેમ્બરમાં નળ સરોવરે આવેલા કોઈ અજાણ્યા પક્ષીની જેમ સ્થળાંતર કરી ગઈ છે. માનું છું. ધ્રુજતી સવાર, બરબરતી બપોર કે મુસળધાર વરસાદના ભાગ્યમાં ચિરંજીવી થવાનું લખ્યું નથી. આ બધી કુદરત સવાર છે તો સવાર પછી બપોર પડે છે, બપોર પછી સાંજ પડે છે, સાંજ પછી સંધ્યાકાળ થાય છે, રાત્રિ પડે છે. વરસાદ કે જે કોઈ હોય, કોઈના ભાગ્યમાં ચિરંજીવી થવાનું લખ્યું નથી. કોડમાં ભાંભરતી ભેંસ, તરસ્યા પથિકની પ્રતીક્ષા કરતી નદી, મોહલ્લાની ધૂળમાં આરોળતું અનાથ ગલુડિયું, વૃક્ષની ટોચે આકાશ તરફ મીટ માંડીને બેઠેલું ચાતક, સૌ મારા ગોત્રના લાગે છે. કૂણો તડકો વિસ્ફારિત નયને જોતો રહ્યો મને, અને હું તડફડું છું, તડફડું છું તારી જેમ, મારી જેમ. જે જુદા જુદા પ્રકારના કાવ્યો લખાયા એમાં આ અછંદાસની સાથે હમણાં એક સરસ શબ્દ મારા ચિત્તમાં આવ્યો. એ ફારસી શબ્દ છે, અને એવું મનાય છે કે અસો જરસુસ્ત આ વિશ્વ ઉપર આવ્યા એમનું જે અવતરણ થયું એ અવતરણ એ મીનોય અવતરણ છે. આ મીનોયનો અર્થ થાય છે પારલૌકિક તત્વ, દિવ્ય તત્વ. અસોનું આ જગત પર આવવું એ એક દિવ્યતાની વાત હતી. એમાંથી મને આ મીનોય શબ્દ ગમી ગયો, અને એ શબ્દને લક્ષમાં રાખીને મેં થોડાક કાવ્યો હમણાં કર્યા છે. અને એની પહેલી પંક્તિ એક જ પ્રકારની હોય છે. પહેલી પંક્તિ આવી હોય, મીનોય સાચું કહેતી હતી. અહીં મીનોય તો વ્યક્તિવાચક નામ બની જાય છે, પણ મારા મનમાં છે મીનોય એટલે દિવ્ય તત્વ. આ નિમિત્તે મેં મીનોયને લક્ષમાં રાખીને જે થોડાક કાવ્યો બનાવ્યા હમણાં, એમાંનું એક કાવ્ય તમારી સમક્ષ વાંચું છું. એનું શીર્ષક છે શું સાંભળે. મીનોય સાચું કહેતી હતી, દરિયો જોતા જ હું ભૂલી જાઉં છું બધું. આમ તો વારંવાર પ્રયત્ન કરું છું ઘણું ઘણું ભૂલવાનો,
ક્યારેક મને પણ ભૂલવાનો, જો કે શક્ય નથી હોતું એ, પરંતુ પરિવેશની સાંકડી ગલીમાં અટવાઈ જાઉં છું વારંવાર. કશુંય ભૂલાતું નથી. ઉલટાનો અતીત આળસ મરડીને બેઠો થાય છે. વ્યક્તિ માત્ર જ્યારે વિચાર કરતો થાય છે ત્યારે વારંવાર એ પોતાના અતીતમાં જતો હોય છે અને અતીતમાંથી એની યાદો લઈ આવે છે. હું કરું છું પ્રયત્ન ભૂલવાનો, પણ બને છે શું? ઉલટાનો અતીત આળસ મળીને બેઠો થાય છે, ઠાલવતો રહે છે સ્મૃતિકોશ ને બધું જાણે સજીવન થઈ જાય છે. પછી શું થાય છે? એમાં મારા હુંની જારમાં માછલીની જેમ ફસાઈ જાઉં છું. એક હું છું પ્રફુલ્લ, મારી અંદર બીજો મારો હું છે જે અહમનો એક ભાવ છે. એમાં મારા હુંની જારમાં માછલીની જેમ ફસાઈ જાઉં છું. તરફડવા સિવાય વિકલ્પ જ રહેતો નથી. પણ સામે દરિયો જો હોય તો ક્ષણવાર સંભળાય છે બહારનો કોલાહલ. સામે દરિયો હોય અને દરિયા સામે ઊભો હોઉં ત્યારે બહારનો કોલાહલ થોડીક વાર સંભળાય છે ને ક્ષણવારમાં તો હું હડસેડી દઉં છું મારા હુંને મારી બહાર. પછી મારી નજર લંબાતી જાય છે દૂર 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 જર વિસ્તાર પર. દરિયો છે ને હું જાણે જરવત બની જાઉં છું. રહીએ છીએ હું અને જર અને હું. ન ઇતર કશું સ્પર્શે, ન પલકે, ન ફરકે. એ જર લઈ જાય છે મને છેક મારા આદિમ પાસે ને હું વિસરી જાઉં છું બધું જ. મૂળને મળ્યા પછી શું સાંભળે? મૂળને મળ્યા પછી શું સાંભળે? એટલે તો મીનોઈ મને કહે છે દરિયો જોતા જ હું બધું ભૂલી જાઉં છું. આ મીનોઈના નિમિત્તે વાત તો મારા મન સાથે અથવા મારા હું સાથે શું વાત થાય છે? આખરે કવિતા એ તો કવિની જાત સાથેની એક નિસ્બત છે જેમાં સંવાદ છે અને સંવાદ નિમિત્તે ક્યારેક મીઠો ઝઘડો પણ થતો હોય છે. આ મીનોઈ મને કહે છે, મીનોઈ સાચું કહેતી હતી, હું ક્યારેક સ્વપ્નમાં વાંચું છું. શું કહું? સ્વપ્ને તો આપ્યું છે છબીલું સુખ ને આપ્યું છે ગરચટ્ટું દુઃખ પણ. સ્વપ્ન એ કેવી વસ્તુ છે? સ્વપ્નમાં સુખ પણ હોય અને દુઃખ પણ આવે. તો આ દુઃખ મને કેવું લાગ્યું છે? ગરચટ્ટું લાગ્યું છે. મીનોઈ સાચું કહેતી હતી, હું ક્યારેક સ્વપ્નમાં વાંચું છું. શું કહું? સ્વપ્ને તો આપ્યું છે છબીલું સુખ ને આપ્યું છે ગરચટ્ટું દુઃખ પણ. અતીત કરંડિયામાં પુરાઈને પડ્યો હોય ને વર્તમાન ગુરક્યા કરતો હોય ત્યારે સિવાય સ્વપ્ન ક્યાં શોધવી આસ ને ક્યાં છીપવવી પ્યાસ. એટલે તો વહી જાઉં છું અણદેખ્યા અણકલ્પ્યા પ્રદેશમાં. મિત્રો, સ્વપ્નનું એક સુખ છે. જે વસ્તુ વાસ્તવમાં ના મળે સપનામાં મળે છે. એટલે મેં કહ્યું છે અણદેખ્યા અને અણકલ્પ્યા પ્રદેશમાં વહી જાઉં છું. સાથે હોય છે શેખ ચલ્લીનો સગોત્રી મારો તરંગી હું. એના તાલે તાલે ખુલે છે અવનવી સૃષ્ટિ. આપણે સૌ જાણીએ છીએ કે શેખ ચલ્લી એ આપણા સમાજની અંદર એક સરસ મજાનું એવું પાત્ર છે. શેખ ચલ્લી નામ શબ્દ સાથે જ કેટલીક વસ્તુ આપોઆપ આપણને સમજી જાય છે. એટલે જ મેં કહ્યું છે સાથે હોય છે શેખ ચલ્લીનો સગોત્રી મારો તરંગી હું. એના તાલે તાલે ખુલે છે અવનવી સૃષ્ટિ. એટલે તો રાજા કરું છું સ્વપ્નમાં. બાકી તો સ્પર્શી રહે છે સહરાની લૂ સતત સતત.